નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત. શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પૂપડા પડી રહ્યા છે. જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો, સ્લેબ ના દેખાતા સળિયા, ગંદકીના ઢગ. વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન. ભરૂચની 17 વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ. ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનું સન્માન પ્રાપ્ત થયું. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ મેળાનું આયોજન. વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર. ભરૂચની સિફા ચોકડી પર બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચની મનુભ ચોકડીથી લઈ શ્રવણ ચોકડી સુધી પુનઃ ટ્રાફિક જામ. વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાજપીપળા ચોકડી નજીકથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. 6.91 લાખનો મુદ્દામાલ સાથે 2ની અટકાયત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગરપાલિકા સહિત સમગ્ર સરકાર વારંવાર જેના માટે ગૌરવ લે છે તેવા લોખંડી પુરુષ સરદાર પટેલનું જે શોપિંગ સેન્ટર સાથે નામ જોડવામાં આવ્યું છે તેવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ ગઈ છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે. એકતાનગર કેવડિયા ખાતે રોજે રોજ નવા આયોજનો થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે. તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ પાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે. આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે, જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે. સમગ્ર શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે, જેમાં વિવિધ ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે. રોજના હજારો લોકોની અવરજવર થાય છે. સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે, પણ સરદારના નામ સાથે જોડાયેલા આ શોપિંગ સેન્ટરની અવદશાની જોઈ દુઃખ થાય છે. જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકતા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ સહિત ફાયર જેવી જરૂરી સિસ્ટમ પણ નથી. વારંવાર સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. વેરાની ઉઘરાણી પણ ભારે થાય છે. કેટલીક વાર આ માટેની ગ્રાન્ટ પણ આવી પણ મરામત થઈ જ નથી. લોકોને અહીં આવતા પણ ભય લાગે છે. નગરપાલિકા જેમ નગરની ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરે છે, તેવી જ રીતે નગરપાલિકા પોતાના જ દ્વારા નિર્મિત અને જેના સમારકામની જવાબદારી નગરપાલિકાની જ છે તેવા સરદાર શોપિંગ સેન્ટરની હાલત ખૂબ બિસ્માર થઈ ગઈ છે. સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેઓના નામ સાથે જોડાયેલ ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરની મરામત કરવામાં આવે તો સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. ત્યારે પાલિકા પોતાની નિષ્ક્રિયતા ત્યજીને તે માટે કામગીરી કરે તે આવશ્યક છે. આ ભરૂચ નગરપાલિકા હસ્તે આ સરદાર શોપિંગ સેન્ટર છે અને આ સરદાર શોપિંગમાં વર્ષોથી દુકાનદારો લીઝ પર અહીંયા દુકાન લીધેલી છે અને નગરપાલિકા સંચાલિત આ શોપિંગ છે. હવે આ સરદાર શોપિંગ સેન્ટર એવું છે, અમે 2010થી માંગણી કરીએ છીએ કે આ સરદાર શોપિંગના રિપેરિંગ કરાવો, શુદ્ધિકરણ કરાવો. સંડાસ બાથરૂમ તૂટી ગયા છે
પછી મુખ્ય મુદ્દો એવો છે કે આ સરદાર શોપિંગ છે ખરું, પણ આ સરદાર શોપિંગમાં કોઈ પણ પ્રકારનું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નથી. તો અમે વર્ષોથી 2010થી માંગણી કરીએ કે આ સરદાર શોપિંગ સેન્ટર છે. તો નગરપાલિકામાં વારંવાર સીઓ સાહેબને કહીએ, પ્રમુખને કહીએ છીએ કે ભાઈ આ સરદાર શોપિંગ છે તો સરદાર શોપિંગમાં કમસે કમ સરદાર શોપિંગ છે એવું બોર્ડ તો મારો. આ સરદાર સાહેબની ઉજવણીઓ તો થાય છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ આ સરદાર શોપિંગ સેન્ટર વર્ષોથી 1996થી આ કાર્યરત છે ને આપણા પહેલા ધારાસભ્ય બિપિનભાઈ શાહના હસ્તે આ શોપિંગનું ઉદ્ઘાટન થયેલું. હવે આ શોપિંગને 30 વર્ષ થઈ ગયા છે. હવે 30 વર્ષ થઈ ગયા છે, હવે જર્જરી થઈ ગયું છે. હવે ટેક્સ તો વધારતા જ જાય છે, ઘટાડતા નથી. તો અમારે તો એવું કહેવું છે કે 30 વર્ષ થઈ ગયા, ટેક્સ ઘટાડો. તો આ તો દર 2 વર્ષે, પહેલે 3 વર્ષે ટેક્સ વધતો હતો, હવે 2 વર્ષે કરી દીધો. હવે આ એક મુદ્દાની વાત એવું છે કે 2009માં મહેન્દ્રભાઈ કંસારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તેમને કીધેલું કે આ જે સરદાર શોપિંગ સેન્ટરની જે આવક આવે છે એમાંથી આપણે 15% ખર્ચો કરવાનો એવો ઠરાવ બી થઈ ગયો છે બોર્ડમાં. પણ 15% હું એક પૈસો આપતા લગી ખર્ચો નથી. ને 2018માં 1.25 કરોડની ગ્રાન્ટ આવેલી આપણી, એ સુરભીબેનના હાથે આવેલી, પણ 1.25 કરોડમાંથી 1.25 રૂપિયો નથી વપરાયો. તો આ પૈસા જાય છે કઈ? એટલે અમારે આવો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ જોવાનો. પબ્લિક અહીં ટેક્સ ભરે જ છે, નગરપાલિકાને ભાડું ભરે છે, ટેક્સ ભરે છે, બધા વેરા ભરે છે, પણ આ શોપિંગમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી. અમે વારંવાર સીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ, પ્રમુખને રજૂઆત કરીએ છીએ, અમે બધાને કલેક્ટરને બી રજૂઆત કરીએ છીએ, પણ અત્યાર લગી આ શોપિંગનું શુદ્ધિકરણ નથી થતું, નામનીકરણ થતું કે ભાઈ આ સરદાર શોપિંગમાં નું નામ કમસે કમ નામનો બોર્ડ તો ચિતરાવો. ને તમે જુઓ આડેધડ વાયરિંગ છે. હવે કોઈ આ વાયરિંગના કારણે આગની બનાવ બનતી જાય છે. અમે અહીંયા શોપિંગમાં કોઈ પણ ફાયર સેફટી છે નથી. હવે બીજા બધા ફાયર સેફટી, આ નગરપાલિકાનું શોપિંગ છે તો એમને તો કમસે કમ તકેદારી દેવી છે કે ભાઈ આટલું મોટું શોપિંગ છે, હજારોની સંખ્યામાં ટ્યુશન ક્લાસ આવે છે, હજારો છોકરાઓ ભણે છે, એની સેફટી શું? એટલે મારે નગરપાલિકાને કહેવું છે કે વહેલી તકે આની પર ધ્યાન દો અને વહેલી તકે ફાયર સેફટી કરો, શુદ્ધિકરણ કરો ને જે પણ પૈસા આવ્યા તે વાપરો, એવી અમારી માંગણી છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેરની 17 વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ 10માં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો. ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે. ઈશ્વરી વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર, તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે. તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કારસભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે. ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વધુ સમય વિતાવે છે.
જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઉર્જા, સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે. અત્યારની સિદ્ધિ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર, મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે. જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉંમર નાની હોવા છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે. ફેમિલી વાઇઝ જોવા જઈએ બહુ સારું સપોર્ટિવ ફેમિલી, તમારા પાર્ટનર બહુ સપોર્ટિવ છે. કરન્ટલી થોડીક નજર લાગે છે. યસ, pick a 3 cards now. Okay. એમ તમે છો પાવરફુલ, યુ આર ઓલ્સો ગ્રેટ કોમ્યુનિકેટર. ન્યૂ બિગનિંગ્સ ચાલુ થવાની છે ને તમારા માટે 2026 બહુ વાઇબ્રન્ટ યર રહેશે. સ્પેશિયલી સ્ટાર્ટિંગના 6 months વેરી ગુડ ફોર યોર બિઝનેસ ગ્રોથ ઓલ્સો એન્ડ ફોર યોર કરિયર ગ્રોથ ઓલ્સો. તમે શાંત, શીતળતા વાળા પર્સન છો અને એ જ આગળ રાખજો. બસ ધ્યાન એ રાખવાનું જ કે જેવી લોકો સાથે વધારે રહો છો એની તરત વાત ટ્રસ્ટ નથી કરવાની ને ટોક્સિક થોડાક એન્વાયરમેન્ટ દેખાય છે. ફર્સ્ટ કાર્ડ જે છે, તમે બહુ હાર્ડવર્ક છો. લક ફેક્ટર ઇઝ બેસ્ટ. નંબર તમારો 15 છે, 6 આવે છે, 1 + 5 6. સો તમે આ મીડિયા જે શૂટિંગ છે ઇન્ડસ્ટ્રીમાં છો એન્ડ ઇટ ઇઝ યોર લક. ડેસ્ટિનીથી તમે અહીંયા આવ્યા છો. થર્ડ ઇઝ તમે અત્યારે કરન્ટલી ફ્યુચર પ્લાન કરી રહ્યા છો. મોનિટાઇઝેશન ગેઇન્સ, કંઈ શું ઇન્વેસ્ટ કરવું એ બધું આવે છે. પબ્લિકલી યુ આર વેરી નાઇસ રેકગ્નાઇઝ બટ સમથિંગ ઇઝ મેકિંગ યુ સ્ટક રાઇટ ધેર. તો થોડીક મેન્ટાલિટી ચેન્જ કરો ફોર દેટ. યસ, મેન્ટાલિટી ચેન્જ કરશો પછી વિક્ટરી છે. એની માટે તમે રાત્રે અફર્મેશન્સ કરો કે પોઝિટિવ થિંક કરો કે મને જે જોઈએ છે મળી ગયું છે ઇન પ્રેઝન્ટ ટેન્સ. સો એ તમને બહુ સારી રીતથી અફેક્ટ કરશે ટુ બ્રિંગ ધીસ વિક્ટરી. જય શ્રી કૃષ્ણ, હું ઈશ્વરી શાહ. આજે બહુ ખુશીનો પર્વ છે કે મેં વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો છે. હું ઇન્ડિયાની યંગેસ્ટ ફિમેલ ટેરો કાર્ડ રીડર છું and I really thanks International Books of Record for giving me this great platform, for giving me this great opportunity, and yes, I'm really very glad. I'm also thankful to Miss Avni Dedia that she inspired me for this big opportunity stream for tarot card reading. હું 10th માં હતી ને મારું અમની સાથે મુલાકાત થયું હતું એન્ડ વોટ એવર શી ટોલ્ડ કમ્સ ટ્રુ 100%. એન્ડ યસ, શી ઇઝ માય મોટિવેટર. એન્ડ આજે હું અહીંયા એમના થોટ્સથી, એમની હરેક પ્રિડિક્શન્સથી હું અહીંયા આવી છું એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધીસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ હોમિયોપેથીના નિઃશુલ્ક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ હોમિયોપેથી દ્વારા ભરૂચના આંબેડકર હોલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક હોમિયોપેથિક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો હેતુ જનસામાન્યને પ્રાચીન આયુર્વેદ અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને વિવિધ પ્રકારની તબીબી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજના પ્રદૂષણયુક્ત અને ભાગદોડ ભર્યા જીવનમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પ્રાકૃતિક સારવાર પદ્ધતિઓ
લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે આવા સુખાકારીના કાર્યક્રમો વધુને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. કેમ્પમાં આયુર્વેદ શાખાની અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલ સહિતના તબીબી અને મેડિકલ સ્ટાફે હાજરી આપી હતી. તબીબોની ટીમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, સંધિવા, એલર્જી, માથાનો દુખાવો, કોલ્ડ, કફ, પાચન તંત્રની સમસ્યાઓ સહિત અનેક રોગોની તપાસ કરી અને લોકોનું માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો સારવાર માટે પહોંચ્યા હતા. લોકોની જરૂરિયાત પ્રમાણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું. તબીબોએ લોકોને દૈનિક જીવનમાં આહાર વિહાર, યોગ, પ્રાણાયામ તથા પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવાની સલાહ પણ આપી હતી. અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આવનાર દિવસોમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે અનુરોધ કર્યો કે કેમ્પ બાદ પણ જો કોઈ નાગરિકને આયુર્વેદિક દવાઓ અથવા હોમિયોપેથિક સારવારની જરૂર પડે તો તેઓ સીધું જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો સંપર્ક કરી શકે છે, જ્યાં જરૂરી માર્ગદર્શન અને મદદ ઉપલબ્ધ રહેશે. આરોગ્ય સાથે સંકળાયેલી જુદી જુદી જે ચિકિત્સા પદ્ધતિઓ છે આપણી, જે હોમિયોપેથી, આયુર્વેદિક અને સાથે સાથે એલોપેથીનું પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. ડાયાબિટીસ અને બીપી જેવા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના તમામ એક્સપર્ટ ડૉક્ટરો જે આ વિભાગો સાથે સંકળાયેલા છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એમની સેવાઓ આજે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને મળી રહી છે. ખૂબ સુંદર આયોજન માટે હું બધા જ વિભાગોના અધિકારીઓને, ખાસ કરીને આયુષ મંત્રાલયના અમારા જે અધિકારી છે આમ્રપાલીબેન, એમને પણ અભિનંદન આપું છું અને આ મેળાની શુભેચ્છા માટે પણ એમને ખાસ શુભકામનાઓ પાઠવું છું. આયુર્વેદ અને હોમિયોપેથિક મેગા નિદાન સારવાર કેમ્પ નિષ્ણાત તબીબો દ્વારા એમાં સેવા પૂરી પાડવામાં આવશે. વનસ્પતિઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. પ્લસ જે આઈસી એક્ઝિબિશન એટલે કે જે લખાણ કરેલા જે ચાર્ટ છે એ લોકોના મગજમાં બહુ ઝડપથી ઉતરી જાય એ માટે એનું પણ એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. ઉપરાંત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ રાખવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા બ્લડ શુગર ચેકઅપ અને આઈસી મટીરિયલનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. અને ખાસ વિશેષ ચિકિત્સા કહો તો ચિકિત્સા પેઇન મેનેજમેન્ટ છે, જે આયુર્વેદમાં મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા જે થાય છે એનું અહીંયા વિશેષ એક આકર્ષણ છે. તો આ તમામ સારવાર વિનામૂલ્યે છે અને ખૂબ બહોળા પ્રમાણમાં દર્દીઓ અત્યારે લાભ લઈ રહ્યા છે. અને અહીંયાથી જે સારવાર લઈને જાય એ પછી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી આયુષ ઓપીડી ચાલે છે, જ્યાં હોમિયોપેથિક અને આયુર્વેદ સારવાર ત્યાં પણ વિનામૂલ્યે મળે છે. તો સર્વેને લાભ લેવા અનુરોધ. ભરૂચની સીફા ચોકડી પર બેકાબુ બનેલ કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાહદારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબત ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પૂર ઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ઉછળી ગયો હતો. ઘટનાના ચોંકાવનારા દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ટક્કર બાદ ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી સીધો શિફા પર આવ્યો. શિફાથી આગળ ચોકડી તરફ સીધો ગયો. મિલ્લા ડંગરની આસપાસ સાઈડ પર ચાલતો હતો રોડની, ત્યાં આગળ રિક્ષા ઊભી હતી. રિક્ષાની પાછળથી હું એમ નીકળ્યો. રોડ તો વચ્ચે હતો, રિક્ષાની ઊભી હતી એની પાછળથી નીકળ્યો. સામેથી ગાડી આવી મારી સામે. એટલા જોરથી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે હું થયું ને હું થયું, એ કંઈક દિમાગમાં બેઠું. કોણ લઈને આવ્યું તમે હોસ્પિટલમાં? હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરાવાળા બધા ઘર હતા ને, એમને કીધું કે અહીંયા આ જગ્યા એવું થઈ ગયું કે તમને કેમેરો બતાવી દઉં. 108 બોલાવી હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં આવ્યા હતા? હા, એમ્બ્યુલન્સ 108 બોલાવીને આ હોસ્પિટલમાં લઈને અહીંયા આવી ગયા. ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર
મનુબિલ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો અટવાયા હતા. શુક્રવારની વહેલી સવારે ભરૂચ શહેરની મનુબિલ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દહેજને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા જોવા મળે છે. ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. શાળાના સમય દરમિયાન જામ સર્જાતા અનેક વિદ્યાર્થીઓ પણ રસ્તામાં જ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ પોલીસકર્મી સ્થળ પર હાજર ન હોવાથી જામ અનિયંત્રિત રીતે વધતો ગયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક રહેવાસીઓ પોતે જ આગળ વધી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક જામની રોજિંદી સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ એક્શન પ્લાન બનાવે એ અત્યંત જરૂરી છે. ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાં આવેલ રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટેલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે 2 ઈસમને 6.91 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ ક્રેટા ગાડી નંબર GJ16DK 6121માં વિદેશી દારૂ ભરી દઢાલથી અંકલેશ્વર તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી. પોલીસે 81,000નો દારૂ અને ગાડી મળી કુલ 6.91 લાખના મુદ્દામાલ સાથે અંદાળા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો વિનોદ ઉર્ફે સુનિલ રામસંગભાઈ ગોહિલ તેમજ ભરૂચના નકુલ વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટા ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્તાશ્રય આશ્રમ ખાતે દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી. આ અરજીને ત્યારબાદ ભક્તોએ હવન કુંડમાં શ્રીફળની સાથે હોમી દીધી હતી. ભક્તોનું માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી ભગવાન દત્તના ચરણોમાં પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં અરજી પ્રથા ચાલી રહી છે. જ્યારે મનની વાત કોઈને કહી શકાતી નથી ત્યારે સ્વયં દત્ત ભગવાન સુધી આપણો અવાજ પહોંચે છે. આનાથી સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દત્ત જયંતિ નિમિત્તે સવારથી જ આશ્રમ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવી હતી. આ ઉપરાંત ભક્તો માટે સામૂહિક આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય મનન પંડ્યાએ ભક્તોએ દત્તાશ્રય આશ્રમની મુલાકાત લેવા અને દરેકનું કલ્યાણ થાય તે હેતુથી આ પ્રકારના ધાર્મિક ઉત્સવમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ આશ્રમમાં અનેક યજ્ઞો થયા છે, પણ આજે એક અરજી યજ્ઞ જે બધા જ ભેગા મળીને આ મહાયજ્ઞ કુંડમાં હજારો શ્રીફળની આહુતિઓ પ્રદાન કરશે. બધા જ શ્રીફળો દ્વારા અરજી થાય છે અને એ અરજી થકી બધાના કાર્ય અહીંયા છેલ્લા 10 વર્ષથી થાય છે. પણ આ વખતની વિશેષ દત્ત જયંતિમાં એવું છે કે ભગવાને આદેશ કર્યા મુજબ ભગવાનની આજ્ઞા સ્વરૂપી એ ક્રિયાથી બધાને સમૂહ અરજીનો એક લાભો મળે છે અને અહીંયા આજુબાજુના ગ્રામોથી જે પધારેલ જે દત્ત ભક્તો છે તે બધા જ ભેગા મળી ભગવાનની દત્ત બાવનીનું પારાયણ, દત્ત મંત્રના પાઠ અને મહાયજ્ઞમાં પૂર્ણતઃ જાતે નમસ્કાર કરી બ્રાહ્મણો સાથે વૈદિક પરંપરાને અનુરૂપ મહાયજ્ઞમાં ભાગ લીધો અને સાથે સાથે પોતાના ઘરેથી બનાવેલી મીઠાઈઓ વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવી પોતાના જીવનને
સુખમય બનાવી દેવોની કૃપાને પાત્રવાન થયા છે. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. દત્તાશ્રયમાં અરજી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં અરજી કહેતા પ્રાર્થના, ભગવાનને મનની પ્રાર્થના પહોંચે. આપણે કહીએ તો કોને કહીએ એવું કહી શકાય. તો એ સ્વયં દત્ત ભગવાન સુધી એ આપણો અવાજ, આપણા મનની વાત પહોંચી શકે, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને સુખમયની પ્રાપ્તિ થાય, આયુ આરોગ્ય સારું રહે, સમાજ કલ્યાણ હેતુ કાર્યો થતા રહે, ગાય માતાની સેવા થતી રહે અને હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિ આપણી આગળ વધતી રહે અને નાના નાના બાળકોમાં દરેકના ઘરે ભક્તિ આગળ વધતી રહે એ હેતુથી અહીંયા સામૂહિક અરજી એટલે પ્રાર્થના કરવામાં આવે છે અને શ્રીફળ સ્વરૂપી વૈદિક બ્રાહ્મણો સાથે આના યજ્ઞ કરવામાં આવે છે. તો ચોક્કસથી ખૂબ આનંદ ઉત્સાહ સાથે અહીંયા ભક્તોએ ખૂબ આનંદ સાથે અરજી કરી છે અને ચોક્કસથી ભગવાન દરેકના કલ્યાણકારી કાર્ય કરે જ છે અને આગળ પણ આવા ઉત્સવો થતા રહે છે. આપ પણ જોડાઓ, દત્તાશ્રયમાં આવતા રહો અને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. ભરૂચ સ્થિત સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના પ્રેરણાદાયી યુવા નેતા નીતિન ટેલરને 5 અને 6 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રતિષ્ઠિત અર્થ સમિટમાં પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સમિટ ગ્રામીણ નવીનતાને સશક્ત કરવા, ખેડૂત જૂથો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્થાનિક સમુદાયોના પરિવર્તનકારી ઉકેલોને દર્શાવવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ છે. નીતિન ટેલર નર્મદા પ્રેરણા યાત્રાની શીખ અને સૌ હેપીનેસના સંદેશને વૈશ્વિક સ્તરે શેર કરવા માટે ઉત્સુક છે, જે નીતિ, મૂડી, ટેકનોલોજી અને સંસ્કૃતિને એકસાથે લાવીને સકારાત્મક પરિવર્તન લાવવાનો હેતુ ધરાવે છે. તેમણે જણાવ્યું કે સાબરમતીના તટ પર તેઓ યુવાનોમાં નવી ઉર્જા અને જાગૃતિનો પ્રકાશ ફેલાવવા માટે નર્મદાની શીખને પહોંચાડશે અને વિશ્વભરના ચેન્જ મેકરો પાસેથી શીખવા માટે તત્પર છે. તેમનો ધ્યેય સાથે મળીને પૃથ્વીને વધુ ખુશહાલ સ્થાન બનાવવાનો છે. નીતિન ટેલર ભરૂચની યુવા પ્રતિભા જેમને પર્યાવરણ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટેના તેમના પ્રયાસો બદલ આ પ્રતિષ્ઠિત મંચ પર પોતાની વાત રજૂ કરવાની તક મળી છે. નર્મદે હર અને જય હિન્દના સંદેશ સાથે તેઓ ખુશીઓ અને પરિવર્તનને વહેતી નદીની જેમ જગતમાં ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. જંબુસર શહેરના રંગ ભક્તો દ્વારા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ભવ્ય ઉજવણી સાથોસાથ સમર્થ શ્રી રંગ અવધૂત મહારાજના પરમ દિવ્ય જીવન કથન આધારિત યોગી રાજ રંગ અવધૂત ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર વિમોચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દત્ત ઉપાસક જંબુસર અગ્રણી ઠાકોરભાઈ અમનપુરિયા તથા પ્રવીણભાઈ સિંધાના વરદ હસ્તે પોસ્ટર ખુલ્લું મુકાયું હતું. ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર વિમોચન પહેલા દત્ત ભક્તોએ દત્ત બાવની કરી બાદમાં ફિલ્મ પોસ્ટરનું વિમોચન સંપન્ન કરાયું હતું અને ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરતા હર્ષોલ્લાસ સાથે આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે મનોજભાઈ ગાંધી, કેતનભાઈ ગાંધી, અશોકભાઈ મારુ, નિખિલભાઈ જાની, હસમુખભાઈ પટેલ, નિખિલભાઈ દવે, પ્રમોદભાઈ કાપડિયા, મનીષભાઈ પટેલ સહિત રંગ ભક્ત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે માગસર સુદ પૂનમ પરમ પૂજ્ય દત્તાત્રેય ભગવાનની આજે જન્મ જયંતિ, આ જન્મ જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીને જીવન, કવન અને એમના ગુરુ ભક્તિની લીલાઓ એના માટેની એક સરસ ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત એક નિર્માણ થઈ રહી છે. આ નિર્માણ થઈ રહેલી જે ફિલ્મ છે એનું આજે શ્રી રંગ અવધૂત પરિવાર જંબુસર દ્વારા એના પોસ્ટરનું આજે અનાવરણ કરવામાં આવેલું છે. સર્વને ગુરુદેવ દત્ત. ભોલાવ ગામમાં આવેલ જ્યોતિનગર મહાદેવ મંદિરથી રોસ્કો ફ્લેટને જોડતા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જ્યોતિનગર મહાદેવ મંદિરથી રોસ્કો સોસાયટીને જોડતો રોડ અંદાજિત ₹43 લાખના ખર્ચે નવીન બનનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સોસાયટીના સભ્યો સહિત રહીશો ઉપસ્થિત રહ્યા હતા. 43 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનીને તૈયાર થશે. આવતીકાલથી જ આ કામનો પ્રારંભ થશે.
જ્યોતિનગરથી લઈને રોસ્કો ફ્લેટ સુધી આ જે મુખ્ય રસ્તો છે એ લગભગ પાછળની બધી જ સોસાયટીનો આ મુખ્ય રસ્તો છે. સીસી રોડ તૈયાર થવાના કારણે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. એટલે યાદ રાખવું જોઈએ કે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન આ વિસ્તારમાં પહેલાંથી નખાઈ ચૂકી છે. એટલે આ રોડ બન્યા પછી લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને એની સુવિધા મળશે. તબક્કાવાર ભોલાવ વિસ્તારમાં પહેલાં ધર્મનગરનો, અત્યારે આ ધર્મનગર સુધી અડશે. ત્યાર પછી રોસ્કોથી નારાયણ એવન્યુ અને ધર્મનગરના કોમન પ્લોટથી લઈને આગળ સોસાયટી સુધીના રોડ પણ મંજૂર થયા છે, જે આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને એક રોડ પૂરો થાય એને ઓપન કરીએ પછી બીજો રોડ શરૂ થાય એ પ્રકારે અમે કામનું પ્લાનિંગ આખું કર્યું છે. મોટી સંખ્યામાં આજે ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવતા સરપંચ, ડેપ્યુટી સરપંચ, અમારા તાલુકા પંચાયતના સભ્યો, આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આવતીકાલથી આ રોડનું કામ શરૂ થનાર છે. ડભોઈના કનાયડી ગામડી બસ સ્ટેન્ડ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ડભોઈ તાલુકાના કનાયડી ગામડી બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ આવતી i10 કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારની પાછળથી ટક્કર વાગતા બાઇક સવારને ઉછળીને પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓ થતાં બાઇક ચાલક રમેશભાઈ ચતુરભાઈ વસાવા, રહેવાસી શણોર, નવીનગરી, તાલુકો ડભોઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ડભોઈ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાં દત્ત જયંતિ નિમિત્તે રંગ અવધૂત મંદિરે ગતરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર ઉપર નિર્માણ થયેલી ફિલ્મના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આમોદમાં દત્ત ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે રંગ અવધૂત મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રંગ અવધૂત પરિવાર દ્વારા સવારમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરમાં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડના કથાકાર રાકેશ જોશી દ્વારા નિર્મિત રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર ઉપર નિર્માણ થયેલી ફિલ્મના પોસ્ટરનું ગણપતિ મંદિરેથી વાજતે ગાજતે લાવી તેનું આમોદ શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, જેથી રંગ અવધૂત પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. આ પ્રસંગે હિતેશભાઈ શાહે રંગ અવધૂત બાપાના જીવન ઉપર બનેલી ફિલ્મ વધુમાં વધુ લોકો જુએ તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. બેચરભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા નાટક દ્વારા બાપાના પ્રસંગોને લોકો સમક્ષ મુકાયા હતા. હવે ફિલ્મ દ્વારા લોકોને બતાવવામાં આવશે, જેમાં તેઓ સફળ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 4/12/2025 ના રોજ દત્ત જયંતિ નિમિત્તે ગુરુ મહારાજ ચરિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મ શૂટિંગ થઈ છે, તેની પ્રતિમાનું અનાવરણ વિધિ શ્રીમાન શ્રી હિતેશભાઈના હસ્તે કરાવ્યું. ગુરુ મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કે એમને આવી આવી ભક્તિ કરવાની શક્તિ આપે અને ગુરુ મહારાજ આપણું પરિવાર આવું નવું કાયમ રહે અને અંતિમ ઓળખ સ્વરૂપમાં વધે એ ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. રાકેશભાઈ જોશી કરે છે અને રંગ અવધૂતની ફિલ્મ એનો કાર્યક્રમ પણ એ બધો થઈ વલસાડમાં થાય છે અને એ લોકોએ બહુ મહેનત કરી છે અને મહેનત પહેલાં એ લોકો નાટકની દ્રષ્ટિએ બતાવતા હતા, અત્યારે એ પિક્ચરની દ્રષ્ટિએ બતાવવા માંગે છે અને પિક્ચરની દ્રષ્ટિએ એમનો પ્રોગ્રામ સક્સેસ થાય એ માટેની પ્રાર્થના. પાલેજ પોલીસે 4 મહિનાથી ગુમ માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો અને માનવીય ફરજ અદા કરી. ભરૂચના પાલેજ પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવેલ માનસિક રીતે અસ્વસ્થ મહિલા મળી આવી, જેનું નામ ગાયત્રી કુમારી રામહેત પરિહાર, ઉંમર વર્ષ 19, રહેવાસી જશવંતપુર, તાલુકો સેવડા, જિલ્લો દિત્યા ના પરિવારજનોની શોધખોળ દરમિયાન પાલેજ પોલીસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના દિત્યા જિલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં તેઓના ગુમ થવા અંગે ગુનો રજીસ્ટર થયો છે, જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો, જેના પગલે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પાલેજ પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોલીસ પ્રજાનો મિત્રની ઉક્તિને સાર્થક કરી છે. ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર દ્વારા સામાજિક સમરસતા દિવસનું જેપી કોલેજ ખાતે ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સમરસ રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજમાં સમાનતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રવાદના મૂલ્યોને મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજિક આગેવાન અને મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર અને કોલેજના પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય પ્રવચન SVMIT કોલેજના HOD ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોક્ટર નિરાલી ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યુવાઓ રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક સમરસતા માટે કેવી રીતે સક્રિય યોગદાન આપી શકે તેની વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે ધનજીભાઈ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સામાજિક સમરસતા આ માત્ર શબ્દ નથી, પરંતુ એ એવી શક્તિ છે જે રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધે છે, સમાજને એક દિશા આપે છે અને આપણા હૃદયોમાં ભાઈચારાનો પ્રકાશ જગાવે છે. ભારત એક વૈવિધ્યસભર દેશ છે. અહીં ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ, પરંપરા બધામાં ભિન્નતા છે. ત્યારે પણ આ ભિન્નતા આપણું બળ છે, પરંતુ આ બળ ત્યારે સક્રિય બને છે જ્યારે આપણે ભેદભાવને દૂર રાખી માનવ તરીકે માનવને સ્વીકારીએ, સમાનતાને અપનાવીએ અને સહઅસ્તિત્વનું જતન કરીએ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત. શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પૂપડા પડી રહ્યા છે. જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો, સ્લેબ ના દેખાતા સળિયા, ગંદકીના ઢગ. વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન. ભરૂચની 17 વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ. ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનું સન્માન પ્રાપ્ત થયું. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ મેળાનું આયોજન. વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર. ભરૂચની સિફા ચોકડી પર બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચની મનુપત ચોકડીથી લઈ શ્રવણ ચોકડી સુધી પુનઃ ટ્રાફિક જામ. વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાજપીપળા ચોકડી નજીકથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. 6.91 લાખનો મુદ્દામાલ સાથે 2ની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.